હેલો. ત્યાંથી શરૂ કરવાનું છે આપણે પ્રકીર્ણ ઉદાહરણોથી. એક આખું સ્વાધ્યાય કેન્સલ થઈ ગયું ને. ઉદાહરણ 24. વિધેય y ઇક્વલ ટુ c1 e રેસ ટુ ax cos bx c2 e રેસ ટુ ax sin bx એ વિકલ સમીકરણ d2y બાય dx2 માઇનસ 2a ડિવાય બાય dx પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇન્ટુ y નો ઉકેલ છે તેમ ચકાસો. ઉકેલ ચકાસવાનો છે. વિધેય આ પ્રમાણે છે y ઇક્વલ ટુ c1 e રેસ ટુ ax cos bx પ્લસ c2 e રેસ ટુ ax sin bx. c1 અને c2 એ સ્વેર અચળો છે. d2y બાય dx2 માઇનસ 2a ડિવાય બાય dx પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇન્ટુ y ઇક્વલ ટુ 0. એટલે સાબિતીનો દાખલો છે એમ કહીએ તો ચાલે. પણ ઘાતાંકી વિધેયવાળી વાત હોય, આપણે વિકલનના ચેપ્ટરથી આપણે ચર્ચા કરતા આવીએ છીએ, એ તો ગોઠવવાનો પ્રયત્ન ના કરવો. y પરથી y1 y2 એટલે dy બાય dx d2y બાય dx2 મેળવી અને સમીકરણમાં કિંમત મૂકી દેવી. એટલે y બરાબર c1 e રેસ ટુ ax cos bx પ્લસ c2 e રેસ ટુ ax sin bx આમ આપેલું છે. બરાબર? એટલે એનું વિકલન કરશું આપણે. બે વખત ગુણાકારનો નિયમ ન લગાડવો પડે એટલે e રેસ ટુ ax એને કોમન રાખીએ. c1 cos bx પ્લસ c2 sin bx. હવે વિકલન કરીએ. પહેલામાં શું થાય, અહીંયા ગુણાકારનો નિયમ લાગે, અહીંયા ગુણાકારનો નિયમ લાગે, આમાં એક વખત ગુણાકારનો નિયમ લાગે. e રેસ ટુ ax ને એમને એમ લખીએ. આનું વિકલન માઇનસ c1b sin bx, કોસનું વિકલન માઇનસ સાઇન અને bx નું b એ b આપણે ગુણાકારમાં અગાઉથી મૂકી દીધો, પ્લસ c2 b cos bx, સાઇનનું વિકલન cos bx નું b. હવે e રેસ ટુ ax નું વિકલન a e રેસ ટુ ax કાઉન્સમાં c1 cos bx પ્લસ c2 sin bx કાઉન્સનું પદ એમને એમ રાખ્યું. બરાબર? ફરીથી એનું વિકલન કરવાનું છે. બી ને અચળ તરીકે બહાર કાઢી લેવું હોય તો કાઢી લેવાય, અંદર રહેવા દેવું હોય તો એ વાંધો નહીં, વિકલન થશે એટલે પાછો ગુણાકારમાં આવશે. સારું, ભલે રહ્યા અંદર d2y બાય dx2. અહીંયા ગુણાકારનો નિયમ, અહીંયા પણ ગુણાકારનો નિયમ. જો e રેસ ટુ ax ને એમ રાખીએ, સાઇનનું વિકલન કોસ અને bx નું b એટલે માઇનસ c1 b સ્ક્વેર cos bx માઇનસ c2 b સ્ક્વેર sin bx પ્લસ e રેસ ટુ ax નું વિકલન, ઓલું પદ એમને માઇનસ c1b sin bx પ્લસ c2b cos bx. પહેલા પદનું વિકલન પૂરું થયું. હવે બીજું પદ a e રેસ ટુ ax કાઉન્સની અંદર વિકલન એટલે માઇનસ c1b sin bx પ્લસ c2b
કોસ બી એક્સ. આને તમે વાય કહી દો તો ચાલે, પણ આપણે એ નથી કરવું. ભલે ને જોયું એમને વાય કહી દઈએ તો એનું વિકલન ડીવાય બાય ડીએક્સ લખાઈ જાય ને. ઓકે, ક્યાં પહોંચ્યા હતા આપણે? યસ, આનું કર્યું હતું. હવે આનું બારના પદ એટલે શું થશે? એ સ્ક્વેર ઈ રેઝ ટુ એક્સ c1 cos bx પ્લસ c2 sin bx. હવે આ બધી કિંમતો સમીકરણમાં મૂકવાની થાય છે. આઈ થિંક કે આપણે કંઈક ટૂંકું કરીએ, વિચારીએ તો એટલી બધી કિંમત મૂકવાનું તો અઘરું પડી જાય ને, બરાબર ને? તો આપણે વાય મૂકવાનું રાખીએ. ચાલો ને, કંઈક જોયું જ હશે. આમ તો અત્યાર સુધી આપણે ના પાડતા હતા કે ઘાતાંકીય વિધેય હોય તો બને ત્યાં સુધી કિંમત મૂકીને સાદુરૂપ આપવું એમ. આ આખું પદ છે ને, કયું? ઈ રેઝ ટુ ax c1 cos bx પ્લસ c2 sin bx, એ વાય છે. ઓકે, એટલે ઈ રેઝ ટુ ax માઇનસ c1b sin bx પ્લસ c2b cos bx પ્લસ ay. ટૂંકું થાય ને, ઓલું તો કેટલું લાંબુ થઈ પડે ને. ભલે મારે સાફ કરવું પડ્યું, તમારે તો એટલું ઓછું લખવું ને. હવે પાછું વિકલન કરીએ, બરાબર ને? અચ્છા, એમાંથી કોમન કાઢીને કાંઈ મળે એવું નથી, કારણ કે c1 ની હારે કોસ છે ને અહીંયા c1 ની હારે સાઇન છે, એટલે ગોઠવણ થઈ શકે એવું નથી. ઈ રેઝ ટુ ax અંદર વિકલન લખીએ એટલે માઇનસ c1 b સ્ક્વેર cos bx માઇનસ c2 b સ્ક્વેર sin bx. એ પતી ગયું. પ્લસ હવે ઈ રેઝ ટુ ax નું ઈ રેઝ ટુ ax એ ગુણાકારમાં આવે ને, આ કાઉન્સનું પદ એમને એમ લખવાનું છે. માઇનસ c1b sin bx પ્લસ c2b cos bx પ્લસ a dy by dx. y નું વિકલન dy by dx થાય ને. અચ્છા, આ જુઓ તો આ પદ અહીંથી એની કિંમત મળે ને કે નહીં? ઈ રેઝ ટુ ax કાઉન્સમાં માઇનસ c1b sin bx પ્લસ c2b cos bx. તો એની કિંમત કેટલી? તો કે dy by dx માઇનસ ay. ખ્યાલ આવે ને? પછી આની કિંમત મૂકવાની થશે, એ ક્યાંથી મૂકશું આપણે? એમાંથી માઇનસ બી સ્ક્વેર કોમન કાઢી લઈએ એટલે c1 cos bx અને c2 sin bx એટલે y થઈ ગયા. સમજાણું? એટલો ખ્યાલ આવ્યો ને કે ન સમજાણું? સમજાણું. હાલો ટ્રાય કરીએ, ગોઠવીએ. આમાંથી માઇનસ બી સ્ક્વેર કોમન કાઢીએ, બરાબર? માઇનસ બી સ્ક્વેર ઈ રેઝ ટુ ax c1 cos bx પ્લસ c2 sin bx. આનું મૂલ્ય ક્યાંથી? અહીંયાથી. એને હું નંબર આપી દઉં, નંબર 1. બરાબર? તમે પદ જુઓ, હું અહીંયા અંડરલાઈન કરી દઉં. એ આટલું. તો એના ગુણાકારમાં dy by dx માઇનસ ay પ્લસ a ગુણાકારમાં dy by dx માઇનસ y. હાલો, એ થઈ ગયું. આ મૂલ્ય થઈ ગયું ને કમ્પ્લીટ, બરાબર? અને પ્લસ a dy by dx. આ કિંમત કોણ? તો કે મૂળ પોતે, એટલે માઇનસ બી સ્ક્વેર વાય પ્લસ a dy by dx. એક અહીંયા a dy by dx છે,
એટલે આ બાજુ થઈ ગયા માઇનસ, આ માઇનસ બી સ્ક્વેર વાય, અહીંયા એ સ્ક્વેર વાય આવવા જોઈએ, આપણને એ સ્ક્વેર વાય મળવા જોઈએ. ચેક કરીએ આ એમને આનું વિકલન, આની આપણે કિંમત મૂકી દીધી ને, આ આખું પદ છે એની કિંમત મૂકી દીધી અહીંયા, બરાબર ને? નથી ગોઠવાતું છોકરો, કંઈક ગડબડ થાય છે, સમથિંગ ઇઝ રોંગ. કદાચ આપણે ખોટા હોઈએ અથવા ગોઠવણમાં કંઈક ભૂલ હોય. પાછું ચેક કરી લઈએ ચલો એક વખત. એક પદ માટે ઘટે છે, આ માઇનસ બી સ્ક્વેર વાય આવી ગયા, માઇનસ એ વાય નહીં, માઇનસ એ સ્ક્વેર વાય હોવા જોઈએ, અહીંયા એ સ્ક્વેર મળવા જોઈએ. એ ચેક કરી લઈએ. આ ઈ રેસ ટુ એ એક્સ કોમન કાઢ્યા એટલે c1 cos bx પ્લસ c2 sin bx, ઈ રેસ ટુ એ એક્સ એમને, આનું વિકલન કોસનું માઇનસ સાઇન, સાઇનનું કોસ, પછી ઈ રેસ ટુ એ એક્સનું એ ઇન્ટુ ઈ રેસ ટુ એ એક્સ, આ પદ એમને, આ ઈ રેસ ટુ એ એક્સ, આ પદ એમને, એ ગુણાકારમાં આ આખું જે પદ છે ઈ રેસ ટુ એ એક્સ c1 cos bx પ્લસ c2 sin bx, આનું મૂલ્ય મૂક્યું આપણે, આનું વાય થઈ ગયું. પછી એનું ફરીથી વિકલન થયું, કોનું? આનું, એટલે ઈ રેસ ટુ એ એક્સ એમને, સાઇનનું કોસ, અહીં બી સ્ક્વેર, કોસનું માઇનસ સાઇન, અહીં બી સ્ક્વેર. હવે આનું વિકલન એ ઈ રેસ ટુ એ એક્સ, આ પદ એમને, પ્લસ એ ડીવાય બાય ડીએક્સ, આમાંથી માઇનસ બી સ્ક્વેર કોમન કાઢ્યા એટલે આ પદ ગોઠવાઈ ગયું, પ્લસ એ ઇન્ટુ આનું મૂલ્ય મૂકવું આપણે, કોનું? આનું, ઈ રેસ ટુ એ એક્સ માઇનસ c1 બી સાઇન બી એક્સ પ્લસ c2 બી કોસ બી એક્સ, તો ડીવાય બાય ડીએક્સ માઇનસ એ વાય, એ કાઉન્સમાં આનું મૂલ્ય ડીવાય બાય ડીએક્સ માઇનસ યસ એ વાય. સમથિંગ ઇઝ રોંગ, હવે ગોઠવાઈ ગયું. ઓકે, પ્લસ એ ડીવાય બાય ડીએક્સ, બરાબર. હવે આ જે પદ આવ્યું ને ક્યુ, આ આખું એ મૂળ પદ છે જુઓ, એટલે ઇક્વલ ટુ માઇનસ બી સ્ક્વેર વાય પ્લસ એ ડીવાય બાય ડીએક્સ માઇનસ એ સ્ક્વેર વાય અને પ્લસ એ ડીવાય બાય ડીએક્સ. હવે ગોઠવાઈ ગયું જુઓ. એક નાની ભૂલ રહી ગઈ હતી ને, પણ પેલું તો બહુ લાંબુ થાત. આ એ ડીવાય બાય ડીએક્સ વાળા બે પદ છે ને, એટલે એને ડાબી બાજુ લઈ લઈએ તો માઇનસ 2a ડીવાય બાય ડીએક્સ, આ બે પદ માઇનસ નિશાની વાળા છે, આ બાજુ લઈ લે પ્લસ થઈ જાય, વાય કોમન, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇન્ટુ વાય. ઇક્વલ ટુ 0. પચીસમું ઉદાહરણ કેન્સલ થયું છે. 26મું ઉદાહરણ, મેં તમને કેન્સલના નંબર આપી દીધા છે ને. જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર 0 માટે વિકલ સમીકરણ log dy બાય dx ઇક્વલ ટુ 3x પ્લસ 4y નો વિશિષ્ટ ઉકેલ મેળવો. વિકલ સમીકરણ આ પ્રમાણે છે, log કાઉન્સમાં dy બાય dx ઇક્વલ ટુ 3x પ્લસ 4y, અને પ્રારંભિક શરત છે x બરાબર 0 ત્યારે y બરાબર 0. પેલા તો log દૂર કરશું, એટલે dy બાય dx ઇક્વલ ટુ e રેસ ટુ 3x પ્લસ 4y, એને ઘાતાંકના નિયમ પ્રમાણે e રેસ ટુ 3x ઇન્ટુ e રેસ ટુ 4y આમ લખાય. એ y વાળું પદ છે ને અહીંયા લઈ આવીએ, એટલે e રેસ ટુ માઇનસ 4y dy ઇક્વલ ટુ e રેસ ટુ 3x dx, એનું સંકલન કરીએ.
e raised to minus 4y dy equal to integration e raised to 3x dx. तो e raised to minus 4y upon minus 4 equal to e raised to 3x upon 3 प्लस આપણે એનો અચળ મૂકીએ c. હવે x બરાબર 0 ત્યારે y બરાબર 0. e ની 0 ઘાત એટલે 1 થાય ને, તો માઇનસ 1/4 ઇક્વલ ટુ 1/3 પ્લસ c. તો c બરાબર માઇનસ 1/4 માઇનસ 1/3 એટલે એ થશે માઇનસ 7/12. તો e રેસ ટુ minus 4y upon minus 4 equal to e raised to 3x upon 3 minus 7/12. હવે જોઈએ આપણે તમને ફાઇનલ ગોઠવણ શું કીધી છે. બધાને ગુણી નાખવાના છે અને પદ એક બાજુ ભેગા કરી દેવાના છે. બરાબર? અચ્છા, એટલે 12 લસા થાય ને, તો અહીંયા ગુણાકારમાં કેટલા આવશે? 3. માઇનસ 3 e રેસ ટુ માઇનસ 4y ઇક્વલ ટુ 4 e રેસ ટુ 3x માઇનસ 7. તો 4 e રેસ ટુ 3x પ્લસ 3 e રેસ ટુ માઇનસ 4y આમ ગોઠવી આપ્યું છે. ગોઠવી આપ્યું આપણે. ચાલો વિકલ સમીકરણનો ઉકેલ ઉદાહરણ 27. વિકલ સમીકરણ આ પ્રમાણે છે: x dy માઇનસ y dx ઇન્ટુ y sin y by x equal to y dx plus x dy into x cos y by x. પેલા તો dy અને dx વાળા પદ ભેગા કરવા પડે. કરી હાલો. મેં નજર કરી હમણાં ટેક્સ્ટબુકમાં, સ્ટેપ ડાયરેક્ટ આપી દીધું છે. ન સમજાય ને ભલે 2 સ્ટેપ વધે, વાંધો નહીં. અને ગુણી નાખીએ. એટલે xy sin y by x dy minus y square sin y by x dx equal to xy cos y by x dx plus x square cos y by x dy. dy વાળા પર ડાબી બાજુ રાખીએ, dy કોમન લખશું એટલે xy sin y by x minus x square cos y by x dy equal to dx વાળા પર જમણી બાજુ xy cos y by x, આ બાજુ પ્લસ થઈ જાય ને, પ્લસ y square sin y by x dx. તમારી ટેક્સ્ટબુકમાં છે ને આ સ્ટેપ ડાયરેક્ટ આપ્યું છે, જુઓ. xy sin y by x minus x square cos y by x dy equal to xy cos y by x plus y square. એટલે આપણે વચ્ચે એક સ્ટેપ ગુણાકાર કરીને, એ ઉતાવળ ખોટી ના કરવી હો. જોયું ને હમણાં? હા, પૂરું કોન્સન્ટ્રેશન તો રાખીને જ કામ કરવું. ભલે એક સ્ટેપ વધે, થોડી સ્પીડ વધારો, પણ સ્ટેપ ડાયરેક્ટ કરવાની બહુ ટ્રાય ના કરવી. ઓકે, તો dy by dx
હવે આપણે dy બાય dx ને કરતા બનાવશું. xy cos y બાય x, xy cos y બાય x પ્લસ y સ્ક્વેર sin y બાય x એના છેદમાં xy sin y બાય x માઇનસ x સ્ક્વેર cos y બાય x. સાઇન અને કોસ છે એ તો y બાય x ના વિધેય છે. આપણે દરેક પદને x સ્ક્વેર વડે ભાગી નાખશું એટલે y upon x cos y upon x પ્લસ y સ્ક્વેર upon x સ્ક્વેર sin y upon x એના છેદમાં y upon x sin y upon x માઇનસ cos. અંશને છેદના દરેક પદને આપણે x સ્ક્વેર વડે ભાગ્યા એટલે વિયોજનીય ચલ પ્રકારની ગોઠવણ થઈ ગઈ. સમપરિમાણ વિકલ સમીકરણ થઈ ગયું. હવે બધું ભેગું આવશે, પ્રકીર્ણમાં આવી ગયા ને. y upon x બરાબર v એટલે y બરાબર xv, તો dy બાય dx બરાબર x dv બાય dx પ્લસ v. કિંમત મૂકીએ સમીકરણમાં. x dv બાય dx પ્લસ v ઇક્વલ ટુ v cos v પ્લસ v સ્ક્વેર sin v એના છેદમાં v sin v માઇનસ cos v. v ને સામે લીધે x dv by dx equal to v cos v plus v square sin v છેદમાં v sin v minus cos v minus v. લસા લેતા v cos v આ પદ ગુણાકારમાં આવશે ને, માઇનસ v સ્ક્વેર sin v માઇનસ માઇનસ પ્લસ v cos v અને એના છેદમાં એનો લસા v sin v માઇનસ cos v. એટલે અંશમાં v સ્ક્વેર sin v ઉડી ગયું, v cos v એ ડબલ થયું ને, તો x dv by dx equal to 2v cos v છેદમાં v sin v minus cos v. એને હવે dv સાથે આપણે ગોઠવશું. ટુ રહેવા દઈએ છીએ ત્યાં એ બાજુ, v sin v માઇનસ cos v એના છેદમાં v cos v dv ઇક્વલ ટુ 2 dx by x. એ વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થઈ ગયું. ઇન્ટિગ્રેશન v sin v માઇનસ cos v છેદમાં v cos v dv ઇક્વલ ટુ 2 ઇન્ટિગ્રેશન dx by x. અહીંયા tan v માઇનસ 1 upon v ઇક્વલ
ઇક્વલ ટુ 2 ઇન્ટિગ્રેશન dx બાય x. હવે એ બધાના સંકલન લખવા છે, પણ ટેનવીનું સંકલન આપણે આપણી રીતે નહીં લખીએ. શું કામે? પછી જવાબમાં ગડબડ કોણ કરે? લોગ માનાંક સેક વી એનો જવાબ આપણને મળી જાય તો સારું. એમ તમને એમ થાય ને કે જવાબ મળી ગયો, માઇનસ લોગ માનાંક વી બરાબર 2 લોગ માનાંક એક્સ પ્લસ લોગ માનાંક સી. એટલે લોગ માનાંક સેક વી બરાબર આ પદને સામે લઈ જશું, 2 લોગ માનાંક એક્સ પ્લસ લોગ માનાંક વી પ્લસ લોગ માનાંક સી. હવે ત્યાં લોગના નિયમનો ઉપયોગ કરીએ, એટલે લોગ માનાંક સેક વી બરાબર લોગ માનાંક સી એક્સ સ્ક્વેર વી. સેક વી બરાબર સી એક્સ સ્ક્વેર વી. વીની કિંમત મૂકીએ વાય બાય એક્સ, સી એક્સ સ્ક્વેર વાય બાય એક્સ. એટલે આપણને ઉકેલ મળ્યો સેક વાય બાય એક્સ ઇક્વલ ટુ સી એક્સ વાય. એક એક્સ ઉડાડી દીધા. એમાં કોઈ જાતની પ્રારંભિક શરત નથી. આ લોકોએ એક ટૂંકી રીત કરી છે, પણ વાય અપોન એક્સ અને અન્ય રીત છે એ થોડું ટફ છે. સામેનું જમણી બાજુનું જે પદ છે ને એક્સ વાયનું વિકલન કર્યું છે અને ડાબી બાજુ વાય અપોન એક્સનું વિકલન. હવે એ તમને જડ દઈને મગજમાં ના આવે. ચાલો આપણા પ્રક્રિયાના ઉદાહરણ પૂરા થયા. ઉદાહરણ 28 છે કેન્સલ છે. આપણે જસ્ટ નજર કરીએ છીએ. ઓલો ઘાતાંકીય વિધેયવાળો દાખલો હતો ને એ તમારી ટેક્સ્ટબુકમાં બધી કિંમતો મૂકીને કર્યો છે. ઓહો હો, કેટલું લાંબુ છે, તમે જુઓ તો ખરા. એમાં તો 100% ભૂલ થઈ જાય. અચ્છા, બીજી એક રીત કરી છે એ ટૂંકી છે પ્રમાણમાં. હા, એ જોજો, તમે વિચારજો, એ સમજવા જેવી છે. અન્ય રીત કરીને આપ્યું છે પેજ નંબર 346 પર, ઉદાહરણ 24 માટે. આપણે એક રીત કરી છે, એટલે ટોટલ તમારી પાસે 3 રીત થઈ ગઈ. હવે છેલ્લું સ્વાધ્યાય, પ્રક્રિયા સ્વાધ્યાય 9. નીચેના વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ શક્ય હોય. પરિમાણ શક્ય હોય તો કક્ષા તો શક્ય જ છે, તો મેળવો. હવે એમાં ગણતરી તો હોય નહીં, એટલે આપણે વળી પાછું કોષ્ટક બનાવી નાખશું. જે તે વિકલ સમીકરણ, સામેની કક્ષા અને પરિમાણ. પેલા સમીકરણ લખી લઈએ. d2y by dx2 plus 5x into dy by dx નો સ્ક્વેર minus 6y equal to log x. બીજું dy by dx નો ઘન minus 4 dy by dx નો સ્ક્વેર plus 7y equal to sin x. અને ત્રીજું સમીકરણ છે d4y by dx4 minus sin કૌંસમાં
d3y બાય dx3 ઇક્વલ ટુ 0. આ તો બહુ સરળ પ્રશ્ન છે ને. રિવિઝનમાં તો એમ જ હોય ને, બધું આવે ને પહેલેથી. આ માર્કર બેન છે ને જરાક રોવા માંડ્યા છે. હું એને છાના રાખી દઉં. રોવામાં હજી તમારે રોવાને વાર છે. ટાઈમ આવે ત્યારે રોજો. ઓકે. કક્ષા અને પરિમાણ. આની કક્ષા કેટલી? 2. અને દ્વિતીય વિકલિત વાળા પદની ઘાત 1 એટલે પરિમાણ 1. આની કક્ષા 1 અને dy બાય dx એનો ઘન છે ને એટલે પરિમાણ 3. dy બાય dx વાળા બે પદ આપ્યા. યસ, આપે વાંધો નહીં. આમાં ચતુર્થ વિકલન છે એટલે કક્ષા 4, પણ પરિમાણ નહીં મળે. અહીંયા સંયોજન થઈ ગયું એટલે આપણે ડેશ કરી દઈશું. અવ્યાખ્યાયિત. ડેશ એટલે અવ્યાખ્યાયિત. ચાલો, પેલા પ્રશ્નનો જવાબ થઈ ગયો. વાહ, મજા આવી ગઈ ને. આવું કંઈક વચ્ચે હેલું આવે તો કંઈક આમ મૂડ આવી જાય. બાકી તો બબે પાના ભરીને ઉકેલ મેળવવાનો હોય ત્યારે ના, કંટાળો નહીં કરવાનો. હા, એન્જિનિયરિંગમાં તમે એન્જિનિયરિંગના સબ્જેક્ટમાં દાખલા આવશે, એ પાના ભરીને જશે. અને ગણતરી ના હશે પાછા. એ તો કેલ્સી લઈને બેસી જ જવાનું ફટાફટ. જો ભૂલ થાય તો 2 પાનાનો દાખલો ખોટો. એટલે એ મેથ્સના નહીં હો, એન્જિનિયરિંગના સબ્જેક્ટમાં આવશે. બીજો પ્રશ્ન. નીચે આપેલ દરેક પ્રશ્નમાં ચકાસો કે આપેલ વિધેય ગુઢ અથવા સ્પષ્ટ એ તેના અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે. ઉકેલ ચેક કરવાના છે. બીજો દાખલો એમાં પહેલા દાખલામાં રકમમાં થોડું કરેક્શન છે છોકરાઓ. મારી ટેક્સ્ટ બુકમાં y ઇક્વલ ટુ કરીને આપ્યું છે, પણ એકચ્યુઅલી xy ઇક્વલ ટુ a(x + b - x + x²) એમ હોવું જોઈએ. તમારી એડિશનમાં સુધારો થઈને આવ્યો હોય તો જોઈ લેજો. છતાં આપણે ગણીએ પછી નક્કી થઈ જશે. આખું ગણી નાખીએ પેલા. અને વિકલ સમીકરણ છે x d2y બાય dx2 + 2 dy by dx minus xy plus x² minus 2 equal to 0. આવું વિકલ સમીકરણ મેળવવાનું છે. એટલે આપણા માટે તો એ સાબિતીનો દાખલો થયો કહેવાય ને. xy equal to a(x) plus b - x plus x². વિકલન કરીએ. x y નું વિકલન dy by dx પ્લસ x ને એમ રાખીએ. શું કામે? x ને તો રાખ્યા હતા, y ને એમ રાખવાના છે. પ્લસ y. x નું વિકલન 1 થાય ને. a(x) એ એમને રહેશે. e−x નું વિકલન એમાં માઇનસ નિશાની આવે ને. અને પ્લસ 2x. ઓકે, ચાલો પાછું વિકલન કરીએ. x y dy by dx નું વિકલન એટલે d2y by dx2. હવે dy by dx ને એમને રાખશું. x નું વિકલન મેં 1 લખ્યું છે ચાઈને સમજાય એટલા માટે. એવું લાગે તો અહીંયા 1 મૂકી દો. ઓકે. પ્લસ હવે y નો વારો dy by dx a(x) આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. b e−x અને પ્લસ 2x નું વિકલન 2.
એટલે આ dy by dx વાળું પદ તો ડબલ થઈ ગયું ને, એટલે જુઓ બે પદ તો મળી ગયા, +2 dy by dx. આ ગોઠવણ મેળવવાની રહી ને, આ મેળવી લઈએ ચલો ને. એ અહીંયા આવો એટલે મૂળ સમીકરણ, આ બે પદની કિંમત મૂકશું, આ બે પદની xy માઇનસ એક્સ સ્ક્વેર એવું થાય ને, xy માઇનસ એક્સ સ્ક્વેર +2 અહીં લખી નાખીએ એક પરથી. ડન. જુઓ એ બધા પદ આ બાજુ લઈ લ્યો, એટલે x d2y by dx2 +2 dy by dx minus xy plus x square minus 2 equal to 0. એટલે અહીંયા કરેક્શન છે, જોજો સુધારેલી એડિશન હોય ને કરેક્શન થઈ ગયું હોય તો ઇટ્સ ઓલ રાઈટ, નહીં તો જોજો ત્યાં મારી ટેક્સ્ટ બુકમાં ત્યાં ખાલી y છે. y equal to e raised to x કાઉન્સમાં a cos bx પ્લસ ના bx નથી, એ cos x જ છે ખાલી. વાહ, એ સારી વાત છે. a cos x પ્લસ b sin x. અને એનું વિકલ સમીકરણ તમારે બનાવવાનું છે d2y by dx2 minus 2 dy by dx plus 2y equal to 0. હમણાં ગયું ને ઘાતાંકીય વિધેય આવ્યું, એ થોડું આના કરતા હાર્ડ હતું, આ થોડુંક સહેલું છે. સહગુણક નથી ને પાછા, એ cos x પ્લસ b sin x. એનું વિકલન કરીએ dy by dx. જો e raised to x ને એમને લખ્યા, આ વિકલન થશે માઇનસ a sin x પ્લસ b cos x. હવે e raised to x નું વિકલન તો e raised to x જ થાય, કાઉન્સનું પદ એમને. આનું તો તમે વિકલન કરી જાવ તો હાલે, e raised to x કોમન કાઢીને, પણ એવું નથી કરવું આપણે. આ પદ છે ને એ y થઈ ગયું, એટલે આપણે y મૂકી જ દઈએ dy by dx ઇક્વલ ટુ e raised to x કાઉન્સમાં માઇનસ a sin x પ્લસ b cos x. આ મૂળ પદ થઈ ગયું ને, પ્લસ y. હવે ફરીથી વિકલન કરીએ તો d2y by dx2 ઇક્વલ ટુ e raised to x ને એમને લખ્યા માઇનસ a cos x માઇનસ b sin x. હવે e raised to x નું વિકલન e raised to x કાઉન્સનું પદ એમને માઇનસ a sin x પ્લસ b cos x અને પ્લસ y નું વિકલન એટલે dy by dx. પ્લસ dy by dx d2y by dx2. આમાંથી માઇનસ નિશાની કોમન એટલે a cos x પ્લસ b sin x. એટલે તમે જોયું મૂળ પદ થઈ ગયું y, એટલે માઇનસ y થયું નાખું. આની કિંમત મૂકશું કોની, એ આ ભાઈની. ક્યાંથી? ઉપરથી. આર્યું, આ પદ આર્યું. અહીંયા જો, અહીંયા નંબર 1 લખી નાખો,
કેટલી કિંમત થઈ? ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય થયા ને, પ્લસ ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય પ્લસ ડીવાય બાય ડીએક્સ, ઓલા પણ વાય જ છે, માઇનસ વાય પ્લસ 2 ડીવાય બાય ડીએક્સ. હવે બધું એક બાજુ લઈ લઈ, સાબિત થઈ ગયું તમારું પર. d2y બાય dx2 માઇનસ 2 dy બાય dx પ્લસ 2y ઇક્વલ ટુ 0. આપણે ઉદાહરણમાં ગોઠવું હતું ને એમ જ થયું. એ થોડું મોટું હતું, જાજા પદ હતા, આ થોડાક ઓછા પદ છે, એટલો ફેર. ઓકે, ત્રીજો દાખલો જોઈએ. y ઇક્વલ ટુ x ઇન્ટુ સાઇન 3x, અને તમારે વિકલ સમીકરણ જે બનાવવાનું છે એ છે d2y બાય dx2 પ્લસ 9y માઇનસ 6 cos 3x ઇક્વલ ટુ 0. y ઇક્વલ ટુ x ઇન્ટુ સાઇન 3x, એનું વિકલન કરીએ. ગુણાકારનો નિયમ આવશે, x એમને એમ રાખ્યા, સાઇન 3x નું વિકલન એટલે 3 cos 3x થાય ને, એટલું તો ડાયરેક્ટ ચાલે. 3x cos 3x પ્લસ x નું વિકલન 1 સાઇન 3x. હવે પાછું વિકલન કરીએ d2y બાય dx2, પછી ગોઠવણ કરશું. કારણ કે એમાં શું છે, ડાબી બાજુ ખાલી dy બાય dx છે, જમણી બાજુ એકે પદની કિંમત મુકાય એમ નથી. કિંમત મૂકવી હોય તો પાછા x થી ગુણો તો કિંમત મુકાય, તો એ વળી લાંબુ થઈ જાય, એ કાંઈ નથી કરવું. હાલો ને 3 હું 12 રાખું છું એટલે ભૂલ ના થાય તમારી. cos 3x નું વિકલન માઇનસ 3 sin 3x થાય ને, એટલે માઇનસ 3x sin 3x પ્લસ, હવે x નું વિકલન 1 cos 3x પ્લસ sin 3x નું વિકલન 3 cos 3x, એટલે માઇનસ 9x sin 3x, 3 ને 3 6 6 cos 3x. એમાં x sin 3x ની કિંમત મૂકી દઈએ y, એટલે માઇનસ 9y પ્લસ 6 cos 3x, અને તેથી d2y બાય dx2 પ્લસ 9y માઇનસ 6 cos 3x ઇક્વલ ટુ 0. ચોથું, x સ્ક્વેર ઇક્વલ ટુ 2y સ્ક્વેર log y, અને વિકલ સમીકરણ બનશે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇન્ટુ dy બાય dx માઇનસ xy ઇક્વલ ટુ 0. આનું વિકલન કરીએ પેલા તો. 2x ઇક્વલ ટુ, અહીંયા ગુણાકારનો નિયમ લાગશે, 2y log y પ્લસ 2y સ્ક્વેર log y નું વિકલન 1/y. બેયના dy બાય dx કોમન રાખ્યા હો આપણે. y સ્ક્વેર નું વિકલન 2y કરો તો એની સાથે dy બાય dx આવે, અને log y નું વિકલન કરો તો એની હારે આવે જ ને. 2d આ બધેથી x બરાબર y log y પ્લસ y dy બાય dx. હવે log ને દૂર કરવા છે તો log y ની કિંમત x સ્ક્વેર અપોન 2y સ્ક્વેર. તમારા જવાબમાં ક્યાંય log y નથી જુઓ, એટલે y ઇન્ટુ આપેલી રકમમાંથી x સ્ક્વેર અપોન 2y સ્ક્વેર પ્લસ y dy બાય
dx. तो x बराबर एक y उड़ी गया એટલે x સ્ક્વેર અપોન y વધ્યા ને, લખવા લો x સ્ક્વેર અપોન 2y પ્લસ y dy બાય dx. લસા લઈએ તો 2y લસા થાય ને, આ 2 ક્યાંથી આવ્યા? હા, એ મૂળ કિંમતમાંથી આવ્યા. હા, it will be 4y. યસ, એટલે અહીંયા હશે 2 ડાયડા ને 2y, એટલે અહીંયા પાછા 2 છે. હા, તો અહીંયા વધ્યા y. ઓકે, ડન. એનો લસા લઈને આ બાજુ ગુણાકારમાં લઈ લ્યો એટલે xy બરાબર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. ચાલે ને? સાઈડ ઊંધી હોય તો. હજી આપણે ક્યાં બરાબર 0 કર્યું છે? તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર dy બાય dx માઇનસ xy ઇક્વલ ટુ 0. ઉકેલ ચેક થઈ ગયા. આખો બીજો દાખલો. વાહ, એક બોર્ડમાં આખો દાખલો સમાઈ ગયો ને. 4 દાખલા છે, એક દાખલો થોડો છે. ત્રીજો દાખલો કેન્સલ છે. સાબિત કરો કે ચોથો પ્રચલ c માટે વિકલ સમીકરણ x³ માઇનસ 3xy² dx ઇક્વલ ટુ y³ માઇનસ 3x² dy નો વ્યાપક ઉકેલ x² માઇનસ y² ઇક્વલ ટુ c કૌંસમાં x² પ્લસ y² નો સ્ક્વેર આ પ્રમાણે છે. આપણને વિકલ સમીકરણ આપ્યું છે x³ માઇનસ 3xy² dx ઇક્વલ ટુ y³ માઇનસ 3x²y dy. એનો વ્યાપક ઉકેલ મેળવવો છે આપણે. પેલા તો dy બાય dx એટલે x³ માઇનસ 3xy² છેદમાં y³ માઇનસ 3x²y. એટલા વડે ભાગશું બધાને x³ વડે. તેથી dy બાય dx ઇક્વલ ટુ 1 માઇનસ 3y² અપોન x² છેદમાં y³ અપોન x³ માઇનસ 3y અપોન x. બધાને x³ વડે ભાગ્યા. y અપોન x બરાબર v. આમાંથી x કોમન કાઢીએ તો x² માઇનસ 3y². સહગુણક નડે. વિચાર આવ્યો ક્યારેક? તો y બરાબર xv. ચલો, આ તો રૂટીન થઈ ગયું છે ને. હવે હમણાં જે પ્રકાર આપણે પૂરો કર્યો તો x dv બાય dx પ્લસ v ઇક્વલ ટુ 1 માઇનસ 3v² છેદમાં v³ માઇનસ 3v. v ને સામે લઈ જઈએ. x અને y વાળા પદની વચ્ચે પ્લસ કે માઇનસ નિશાની આવી જાય ને એટલે વિયોજનીય ચલ કોઈ દી થાય જ નહીં. ગુણાકારમાં હોય ને, આ બે પદ ગુણાકારમાં હોય, આ બે પદ વચ્ચે માઇનસ નિશાની આવી ગઈ ને, માઇનસ કે પ્લસ એ સમપરિમાણ જ હોય. તમને એ શીખવું પડશે ને.
અને એ છે ને વધારે પ્રેક્ટિસથી આવડશે. દાખલા ગણશો, ટેક્સ્ટબુકના દાખલા મંડો ગણવા. 1 - 3v² - v ની 4 ઘાત પ્લસ 3v² છેદમાં v³ - 3v. તો x dv/dx 3v² ઉડી ગયા, 1 - v⁴ છેદમાં v³ - 3v. કરીએ ગોઠવણ. ચાલો, થોડોક લાંબો દાખલો તો થશે જ સંકલનમાં. 3 ઘાત ને 4 ઘાત ને આવી ગઈ છે ને, એટલે કાંઈ વાંધો નહીં. એને જાવ, હાલો ધીમે ધીમે શાંતિથી. હો, તો v³ - 3v upon 1 - v⁴ dv equal to dx/x. ચલનું વિભાજન તો થઈ ગયું. ચાલો, એટલે સંકલનમાં તો મૂકી દઈએ, પછી જોયું જશે. બે પદને જુદા પાડીએ. v ની 4 ઘાતનું વિકલન છે ને -4v³ થાય. એટલે આગળ -1/4 મૂકી -4v³ આ એક પદ ગોઠવાઈ ગયું. બીજામાં શું કરશું? -3 અચળ બહાર લેવા હોય તો લઈ લ્યો, બરાબર. ઇન્ટિગ્રેશન v/1 - v⁴ એ વિચારવું પડશે ને. 1 - v⁴ ના અવયવ મેળવીએ. 1 - v⁴ એના અવયવ 1 - v² અને 1 + v². પછી એમાં v² બરાબર કંઈક ધારી લઈએ. થઈ જાય ને? હા, એને જુદું પાડવું પડશે. એને આઈ કહી અને જુદું પાડી દઈએ. ઇન્ટિગ્રેશન v/1 - v⁴. v² બરાબર t ધારતા, તો 2v dv = dt. તો i બરાબર 1/2 dt છેદમાં 1 - t². 1 - t² ના અવયવ મળે. 1 - t 1 + t. એનો સરવાળો છે ને એ 2 થાય છે. એટલે ઉપર 2 મૂકી અને ભાગ પાડી નાખીએ. એટલે અહીંયા કરી નાખીએ 1/4. એટલે 1 - t + 1 + t છેદમાં 1 - t × 1 + t. એટલે એ થશે 1/1 + t + 1/1 - t. લોગ માનાંક t નો સહગુણક -1 છે. જોજો, લોગ માનાંક 1 - t. એટલા પૂરતું તો આપણે અચળ મૂકશું ને. હવે બે પદ ભેગા કરી દઈએ અને t ની કિંમત મૂકી દઈએ. t એટલે શું? v². 1 + v² upon 1 - v² પ્લસ c1 રાખો ને, પછી જોયું જાય. બરાબર ને? ઓલું સંકલન ચાલુ કરીએ એટલે બીજા પદમાં કિંમત મૂકી દેવાની છે. પેલું પદ ગોઠવાઈ ગયું છે, જમણી બાજુ ગોઠવાઈ ગયું છે. એટલે નંબર આપી અને એને એક નંબર આપી દઈએ. એ સ્ટેપ જે આપણે દૂરું છોડ્યું ને એને એક પરથી કરીને
આપણી વાર્તા પાછી આગળ વધારીએ. એક પરથી આ એક આ સંકલન તો ખબર છે, -1/4 લોગ માનાંકમાં 1 - v⁴. આ જવાબ 1/4 વાળો આવ્યો ને એ ત્યાં મૂકો એટલે -3 થી ગુણાશે. આપણે -3 નથી લીધા એટલે -3 એને ગુણ્યા 1/4 એટલે -3/4 લોગ માનાંકમાં 1 + v² upon 1 - v² equal to લોગ માનાંક x પ્લસ અચળ મૂકી દે લોગ માનાંક c. આટલા બધા લોગ વાળા પદ છે ને તો ઇટ વિલ બી બેટર, બરાબર ને. હવે આમાંથી કોમન શું કાઢશું? -1/4 એટલે લોગ માનાંક 1 - v⁴ પ્લસ આ 3 છે એ ઘાતમાં જતા રહેશે પણ એ પછી આપણે કરી નાખીએ, ગુણાકારમાં ફેરવીને ત્યારે લોગ માનાંક 1 + v² upon 1 - v². આને ભેગા કરી દઈએ. ઓકે, -1/4 લોગ માનાંકમાં 1 - v⁴ એના ગુણાકારમાં 1 + v² નો ઘન છેદમાં 1 - v² નો ઘન બરાબર લોગ માનાંક cx. જો જેમાં અમુક પદ ઉડી જતા હશે ને, 1 - v⁴ છે એના આવ્યો પડે 1 + v² અને 1 - v², તો અંશમાં 1 + v² એની 4 ઘાત થઈ જાય અને એક પદ છેદમાં ઉડી જાય એટલે 1 - v² એની 2 ઘાત રહી. પૂર્ણાંક ઘાત જ છે કે અપૂર્ણાંક ઘાત લઈ આવવાની છે? તો કે પૂર્ણાંક ઘાત જ છે. ઓકે, તો આ 4 ને સામે જવા દઈએ અને માઇનસની સાનિથી પદને વ્યસ્ત કરી દઈએ એટલે લોગ માનાંક 1 - v² નો સ્ક્વેર છેદમાં 1 + v² ની 4 ઘાત બરાબર 4 લોગ માનાંક cx. 4 ને ઘાતમાં લઈ અને એ 4 કાઢી નાખશું, લોગ એ કાઢી નાખીએ અને v ની કિંમત મૂકી દઈએ 1 - y² upon x² નો સ્ક્વેર છેદમાં 1 + y² upon x² નો સ્ક્વેર બરાબર c ની 4 ઘાત x ની 4 ઘાત. આનો લસા x², આનો લસા x ની 4 ઘાત એટલે અંશમાં x ની 4 ઘાત આવે ને, છેદમાં x² આવે એટલે x² ઉડી ગયા તો x² - y² નો સ્ક્વેર છેદમાં x² + y² ની 4 ઘાત બરાબર c ની 4 ઘાત x². હવે જોઈએ શું ઘટે છે. આપણે 2 ઘાત ને 4 ઘાત આવી, આ લોકોને 1 ઘાત ને 2 ઘાત આવી, એવું કેમ બન્યું? પાછી ઘાત ઉડાડવામાં કંઈક તકલીફ થઈ છે. બોલા 1/4 ઘાતમાં લીધા હોત તો વર્ગમૂળ આવત. આપણે 2 ઘાત 4 ઘાત છે અને 1 ઘાત ને 2 ઘાત છે. ચેક કરવું પડશે છોકરાઓ તો પાછું. 1 - 3 1 - 3 1 - 3 v² v³ - 3v -v⁴ plus 3v² એ બરાબર 1 - v⁴ આ બરાબર v³ - 3v છેદમાં 1 - v⁴. આનું વિકલન એટલે -4 એટલે -1/4 વડે ગુણ્યા
-3 બહાર લીધા v, હા v² બરાબર t થાય એટલે આ t² થયા, 2v ના 1/2 એ અહીંયા લખ્યા. ઓકે, એટલે v dv dt થયા, આ અવયવ પડ્યા 1 - t1 + t. પછી આ સરવાળો 2 થાય ને એટલે પાછા આગળ 1/2 મૂકવા પડે એટલે 1/4. હા એ બરાબર છે, બરાબર છે. એ ત્યાં મૂક્યું એટલે -3/4, -3 થી ગુણાઈ ગયા ને. અચળ આપણે ત્યાં નથી મૂક્યો એટલે એ જરૂર નથી, પાછળ લોગમાનાંક સીમા આવી ગયો. -1/4 લોગમાનાંક, હા પછી -1/4 કોમન લખ્યા એટલે આ પદ +3 લોગ આ પદ. હવે એને ભેગા કર્યા એટલે આ 3 ઘાતમાં આવી જાય ને અને ગુણાકાર થયો, બરાબર. આના અવયવ મળે 1 - v² એટલે 1 ઘાત છેદમાં ઉડી ગઈ, 1 + v² એટલે 1 ઘાત ત્યાં વધી ગઈ, 4 ઘાત 2 ઘાત, 4 ને આપણે સામે લીધા. એમાંથી 2 આ બાજુ લઈ લઈએ, x² આવે છે, ના x² વાળું પદ જ નથી આવતું. ઓકે, આપણે અહીંથી કંઈક ફેરફાર કરીએ, એ અહીંયાથી ગોઠવવું તો પડશે ને. હા 2 છે ને ગુણાકારમાં લઈ લઈએ એટલે -1/2 લોગમાનાંક 1 + v² નો સ્ક્વેર છેદમાં 1 - v², બરાબર લોગમાનાંક cx. પદને વ્યસ્ત કરી નાખશું, માઇનસ નિશાની ઘાતમાં લઈ લઈને એટલે વ્યસ્ત થઈ જાય, અને 2 ગુણાકારમાં લઈ લેશું. અહીંયા લોગ દૂર કરીએ, v ની કિંમત મૂકીએ, આ 2 ઘાતમાં આવી ગયા, બરાબર. એટલે આ થયું x² - y² છેદમાં x² + y² નો સ્ક્વેર. આનો લસા x, આનો લસા x ની, આનો લસા x², આનો લસા x ની 4 ઘાત એટલે x² થયા ને, ઉડી ગયા, = c². ઓકે, ડન. c². હવે પ્રશ્ન c² નો છે ને એ તો સોલ્વ થઈ ગયો. શું કામે? આપણે અચળ c' મૂકી દઈએ અથવા a મૂકી દઈએ. ઓહો, આખું બોર્ડ ભરાણું છોકરાઓ દાખલામાં, એક દાખલામાં થઈ તો ગયું છે, ત્યાં જ લખી નાખીએ. ચલો x² - y² a મૂકી દઉં છું, c' મૂકી દો તોય ચાલે. c² જે અચળ આવ્યું ને એની જગ્યાએ તમે c' મૂકી દો ને તોય ચાલે. એને થોડુંક સાદું રૂપ આપી દીધું વચ્ચેથી. આપણે ગણ્યું તો એ ખોટું નહોતું, ઘાત ઉડાડી દીધી બહાર લઈને, આપણે ઉડાડી નહોતી, આપણે સીધા 4 ને સામે ગુણાકારમાં લીધા હતા, એટલો જ ફેર હતો. સારું, ચાલો થઈ ગયું ને, ફેરફાર નીકળી ગયો ને. પાંચમો દાખલો નથી, છઠ્ઠો. વિકલ સમીકરણ dy/dx પ્લસ √1 - y² upon 1 - x² = 0. એનો વ્યાપક ઉકેલ શોધો. આ ગોઠવણ તો સહેલી દેખાય છે ને, dy ના છેદમાં √1 - y² પ્લસ dx ના છેદમાં √1 - x² = 0. સામે લઈ જવા હોય તો લઈ જવાય, એવું નહીં, જરૂર નથી. સીધું વિયોજનીય ચલ થઈ ગયું. dy upon પ્લસ ઇન્ટિગ્રેશન dx બાય
આપણે જોઈ લઈએ આ લોકોનો કાંઈ મને ભરોસો નથી આવતો, ઘડીએ ઘડી જવાબ ફેરવા કરે છે. સ્વાધ્યાય 9 નો દાખલો 6. અચળ મૂકી અને અચળ અલગ અલગ મૂકીને જવાબ ફેરવા કરે છે. હા, એક બાજુ જ છે, વાંધો નથી. લ્યો, દાખલો પૂરો થઈ ગયો. સાઇન ઇનવર્સ વાય બે પ્રમાણિત સૂત્ર જ છે, ઇક્વલ ટુ સી. ડન. ઓકે, ચાલો હવે આપણે આપણી વાતને અહીંયા રાખી દઈશું. આજે આવતીકાલે આપણું કામ આવતા લેક્ચરમાં પૂરું થઈ જશે. આપણે 6 સુધી દાખલા ગણ્યા છે, બરાબર. આગળના દાખલામાં પાછી યાદી કરી દઉં, 12, 13 અને 17 એ કેન્સલ થયેલા છે. 12, 13 અને 17, બરાબર. મળીએ આવતા લેક્ચરમાં.